અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના થલતેજ વિસ્તારમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીની કારને અકસ્માત નડ્યો। આ ઘટનામાં કાર ટ્રાફિક ચોકીમાં ઘૂસી ગઈ અને ટ્રાફિક બૂથ તૂટી ગયું હતું। બેકાબૂ બનેલી કાર ટ્રાફિક બૂથમાં ઘૂસી જતા આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક અસરથી ત્યાં દોડી આવ્યા હતા। સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે ઘટના સામે આવી છે તેમાં અકસ્માત બાદ ગાડીમાંથી એસપી સ્વામી પોતે અંદરથી ઉતરતા નજરે પડ્યા હતા। हाल પોલીસે આ બાબતને લઈને કાર્યવાહી હાથ ધરી છે। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર કેસને લઈને આગળ શું કવાયત હાથ ધરવામાં આવે છે। જે રીતે એસપી સ્વામી કારના અકસ્માતમાં જોવા મળ્યા હતા, તે રીતે એસપી સ્વામીનો વિડીયો વાયરલ થતા તાત્કાલિક ઘટનાને પગલે આસપાસની પોલીસ દોડી આવી હતી અને ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી કે જેમની કારનો અકસ્માત થયો હોવાની હકીકત સામે આવી હતી। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક પોલીસ ચોકીની અંદર ઇનોવા કાર સીધી જ ઘૂસી ગઈ અને પોલીસ ચોકી તૂટી ગઈ હતી। આ બાબતને લઈને આજે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે જે રીતે તપાસ કરવામાં આવી ત્યારે ઇનોવા કાર જે હતી તે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીની હતી અને તે કાર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાબુ ગુમાવતાની સાથે જ તે થલતેજની પોલીસ ચોકીમાં ઘૂસી જતા પોલીસ ચોકી તૂટી ગઈ હતી। આ સમગ્ર મામલાને લઈને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એસપી સ્વામી પોતે ગાડીમાં હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે ગાડી પરથી નિયંત્રણ ગુમાવ્યા બાદ ગાડી પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ, તેને લઈને પોલીસનો કાફલો પણ તાત્કાલિક જ નજીકમાંથી દોડતો સ્થળ પર પહોંચી ગયો હતો। મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ જે રીતે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી છે તેમણે જે આ અકસ્માત સર્જ્યો છે, તેમની ગાડી દ્વારા જે નિયંત્રણ ગુમાવી દીધા બાદ જે અકસ્માત સર્જાયો તેને લઈને અત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને એસપી સ્વામીની ગાડી દ્વારા થયેલા અકસ્માતને લઈને અત્યારે હાલ સમગ્ર જે મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા શું કવાયત હાથ ધરવામાં આવે છે। કેમેરામેન બિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।